કેશોદના આંબાવાડી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનામાં પોલીસે શકમંદની તસવીર જાહેર કરી માહિતી આપવા અપીલ કરી હતી। કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલા રાજણી મિલ કમ્પાઉન્ડમાંથી વેરાવળ પીપલ્સ બેંક સામે રહેણાંક મકાનમાં બપોરના 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચેનો ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશી તિજોરીના કબાટમાં તાળા તોડી ઘર વખરી વેર વિખેર કરી રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા તસ્કરો હાથ ફેરો કરી નાસી છૂટ્યાનો બનાવ કેશોદમાં બનતા ટોક ઓફ ટાઉન બની ગયો હતો। કેશોદના આંબાવાડી કાપડ બજારમાં લક્ષ્મી હેન્ડલૂમ તેમજ ઉદ્યોગનગરમાં મધુરુ બેન્ડિંગનું કારખાનું ધરાવતા નિમેશભાઈ મધુભાઈ કાનાબાર પરિવાર સાથે બપોરના 12 વાગે ઘરને તાળું મારી ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા। આશરે 2 વાગે પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું। ઘરમાં પ્રવેશતા તિજોરી કબાટના દરવાજા તોડેલા હતા। માલ સામાન ઘરમાં વેર વિખેર પડ્યો હતો। ઘરમાં તપાસ કરતા વેપાર ધંધાના રોકડ રૂપિયા 18 લાખ, સોના ચાંદીના દાગીના આશરે 7 તોલાના આશરે કિંમત રૂપિયા 4,20,000 અને પાકીટમાં પડેલા રોકડ રૂપિયા 5,000 તેમજ મળીને કુલ રૂપિયા 22,25,000ની અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી નાસી ગયાનું જણાઈ આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર, પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પોલીસના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ, પીએસઆઈ ડીકે ઝાલા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી શંકાસ્પદ અજાણ્યા તસ્કરને ફોટો જાહેર કરી માહિતી આપવા જાહેર જનતાને અપીલ કરી હતી। માહિતી આપનાર ગુપ્ત ઇનામ અને નામ ગુપ્ત રાખવામાં આવશે। જે કોઈ વ્યક્તિ અજાણ્યા શખ્સને ઓળખતા હોય અને માહિતી હોય તો સંપર્ક નંબર 97749100 પર જાણ કરવા અપીલ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।